જળ એ જીવન તમારે પાઠ આવે છે ને બધાને, એમાં વાવનો ઉલ્લેખ આવે છે. તો વાવ અને કૂવો એમાં શું ફેર? તો કે કૂવો છે એમાં પગથિયા હોતા નથી ઉતરવા માટે, અને ઉતરવા માટે જે પગથિયા આવે એને વાવ કહેવાય. વાવમાં 5 કે 7 દ્વાર એક જ લાઈનમાં હોય તો એને શું કહેવાય? વાવ કહેવાય. વાવમાં એક જ લાઈનમાં 7 દ્વાર આવે અને એમાં પાણીનો સંગ્રહ થાય. તો આવી જ વાવ છે એ આપણા ગામમાં છે. તો કઈ વાવ છે? મીનળ વાવ. આ બધાએ જોઈને વાવ. આ મીનળ વાવનું શું મહત્ત્વ છે? તો આ મીનળ વાવ કેવી રીતે બંધાણી? બાબરા ભૂતે એક જ રાતમાં આ નખ દ્વારા આ વાવ આખી બનાવી દીધી, અને મીનળ દેવીએ સિદ્ધરાજ રાજાને આ વાવની અંદર જન્મ આપેલો. આમ તો વાવનો ઉપયોગ છે એ પાણીના સંગ્રહ માટે થાય છે. વાવ છે એ આપણા ગુજરાતમાં 30 વાવ જુદી જુદી આવેલી છે, જેનો ચાર્ટ છે એ આપણે ક્લાસમાં મૂકીશું, વર્ગમાં બનાવીને મૂકીશું એટલે દરેક વિદ્યાર્થીને જોઈ શકે. બરાબર.